નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી 11:11 ખબરો સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। સમાચારોની શરૂઆત કરીશું મહત્વના સમાચારથી। તહેવાર પહેલા જ તેલના ભાવમાં ભડકો થયો છે। મગફળીનું વિક્રમ ઉત્પાદન છતાં સિંગ તેલના ભાવમાં વધારો થયો। એક જ દિવસમાં ₹30નો વધારો નોંધાયો છે, તો કપાસિયા અને પામ તેલના ભાવમાં પણ વધારો નોંધાયો। સિંગ તેલમાં ડબ્બે 30 વધ્યા, જેથી ભાવ 2340 થી 2390 વચ્ચે ટ્રેડ કરી રહ્યો છે, તો કપાસિયા તેલમાં ડબ્બે 15 વધતા ભાવ 2265 થી 2315 વચ્ચે ટ્રેડ કરી રહ્યો છે, તો આ તરફ પામ તેલમાં પણ ડબ્બે 10 વધતા ભાવ 2025 થી 2030 વચ્ચે ટ્રેડ કરી રહ્યો છે। ગુજરાતમાં ચાલુ વર્ષે મગફળીનું 66 લાખ ટન ઉત્પાદનનો અંદાજ છે, તો ગત વર્ષે 52 લાખ ટન ઉત્પાદન થયું હતું। માર્કેટયાર્ડમાં મગફળીના સ્થિર ભાવ હોવા છતાં સિંગ તેલમાં કૃત્રિમ તેજી જોવા મળી। તો તહેવારોના સમયે જ ખાદ્ય તેલના ભાવમાં ભડકો થયો છે। ગુજરાતમાં ચાલુ વર્ષે જ્યારે મગફળીનું મબલખ ઉત્પાદન થયું છે, તેમ છતાં સિંગ તેલના ભાવમાં વધારો નોંધાઈ રહ્યો છે। આ ઉપરાંત કપાસિયા અને પામ તેલમાં પણ ભાવ વધારે નોંધે છે કે અહીં સિંગ તેલમાં જે ભાવ વધારો થઈ રહ્યો છે, કૃત્રિમ તેજી જોવા મળી રહી છે। અહીં ઉત્પાદન આ વખતે જે 66 લાખ ટન ઉત્પાદનનો અંદાજ છે, ગત વર્ષે મગફળીનું ઉત્પાદન 52 લાખ ટન થયું હતું, જેના કરતાં આ વર્ષે વધારે ઉત્પાદન થયું છે, તેમ છતાં ભાવમાં વધારો નોંધાયો। આ ઉપરાંત કપાસિયા તેમજ પામ તેલના ભાવમાં પણ વધારો નોંધાયો છે। કપાસિયામાં કે જ્યાં ₹10 થી ₹15નો વધારો નોંધાયો અને પામ તેલમાં ડબ્બે ₹10 વધતા ભાવ 2025 થી 2030 વચ્ચે ટ્રેડ કરી રહ્યો છે। અને કપાસિયાના ભાવની જો વાત કરવામાં આવે તો કપાસિયા તેલમાં ડબ્બે ₹15નો વધારો થતાં 2265 થી 2315 વચ્ચે ભાવ ટ્રેડ કરી રહ્યો છે। સિંગ તેલના ભાવની જો વાત કરવામાં આવે જે 2340 થી 2390 વચ્ચે। ત્યારે હાલ તહેવાર સમયે જે રીતે ખાદ્ય તેલમાં ભાવમાં વધારો થયો તેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે। અંકિત, મબલખ મગફળીનું ઉત્પાદન થયું તેમ છતાં સિંગ તેલના ભાવમાં વધારો કેમ? ચોક્કસ પ્રીતિ, ખાસ કરીને વાત કરવામાં આવે તો દિવાળીના તહેવારને આડે હવે બસ ગણતરીના જ દિવસો બાકી બચ્યા છે ને તહેવાર પૂર્વે જ જે સિંગ તેલ તેમજ ખાસ કરીને વાત કરવામાં તો કપાસિયા તેમજ પામ તેલ સહિતના ખાદ્ય તેલોના ભાવમાં વધારો છે તે જોવા મળી રહ્યો છે। સિંગ તેલના ભાવની વાત કરવામાં તો સિંગ તેલમાં એક જ દિવસમાં ડબ્બે ₹30નો વધારો થયો છે, જ્યારે કે કપાસિયા તેલના ભાવમાં ડબ્બે ₹15નો તેમજ પામ તેલમાં ડબ્બે ₹10નો વધારો થયો છે। ચાલુ વર્ષની વાત કરવામાં આવે તો ચાલુ વર્ષે ગુજરાતની અંદર મગફળીનું 66 લાખ ટન ઉત્પાદન થાય તે પ્રકારનો અંદાજ છે। ગત વર્ષની વાત કરવામાં તો 52 લાખ ટન છે તે ઉત્પાદન થયું હતું। ગત વર્ષની સરખામણીની જો વાત કરવામાં આવે તો અંદાજિત 14 લાખ ટન વધુ ઉત્પાદનનો અંદાજ છે, તેમ છતાં સિંગ તેલના ભાવની અંદર વધારો જોવા મળી રહ્યો છે। માર્કેટ યાર્ડની જો વાત કરવામાં આવે તો મગફળીના સ્થિર ભાવ હોવા છતાં તેમજ મગફળીના નીચા ભાવ હોવા છતાં સિંગ તેલમાં કૃત્રિમ તેજી છે તે જોવા મળી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો તેલિયા રાજાઓનું કહેવું છે કે આગામી દિવસોમાં ભાવ વધારો હજુ પણ યથાવત રહેશે। જી, આભાર માહિતી આપવા બદલ। આજથી જીએસટી કાઉન્સિલની 2 દિવસીય બેઠક નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાઈ રહી છે। નોંધે છે કે 12% અને 28%ના સ્લેબ નાબૂદ થઈ શકે છે। 5% અને 18%ના ફક્ત 2 દર લાગુ થઈ શકે તેવો અંદાજો છે। તો 58મી આ બેઠક જીએસટી કાઉન્સિલની કે જે મળવા જઈ રહી છે, ટૂંક સમયમાં જ આ બેઠકની શરૂઆત થશે। ખૂબ જ મહત્વપૂર્ણ આ બેઠક માનવામાં આવી રહી છે। 2 દિવસીય આ બેઠક છે જે નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં આ બેઠક યોજાશે, જેમાં સૌથી વધારે આશા એ છે કે 12% અને 28%ના સ્લેબ નાબૂદ થઈ શકે છે, તો 5% અને 18%ના ફક્ત 2 દર થઈ શકે છે લાગુ। તો રાજકોટ રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં પોસ્ટર વાયરલ થઈ રહ્યા છે। પોસ્ટરમાં વી સપોર્ટ અનિરુદ્ધસિંહ જાડેજા લખેલા પોસ્ટર વાયરલ થયા હોવાનું સામે આવ્યું છે। 5 સપ્ટેમ્બરે રીબડા ખાતે સર્વ જ્ઞાતિના લોકોને ભેગા થવા માટે આહ્વાન પણ કરવામાં આવ્યું। અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી રદ થવા મામલે સવાલ ઉઠાવ્યા। મહત્વનું છે કે વર્ષ 1988માં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ લાખાભાઈ સોરઠિયાની ગોળી મારી હત્યા કરવાના ગુનામાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી અને આ પછી તેમને વર્ષ 2018માં સજા માફી મળતા જેલમાંથી મુક્ત થયા હતા।
જો કે આ સજા માફી રદ કરવા પૂર્વ ધારાસભ્યના પૌત્રએ કરેલી અરજી અંગે ગત સપ્તાહ દરમિયાન ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગેરકાયદે ઠરાવી 1 મહિનામાં સરેન્ડર થવા હુકમ કર્યો હતો, જે હુકમ સામે અનિરુદ્ધસિંહ જાડેજાએ સુપ્રીમ કોર્ટમાં લીવ પિટિશન દાખલ કરી હતી। તે વચ્ચે હાલ આ પોસ્ટર વાયરલ થઈ રહ્યા છે, જેમાં વી સપોર્ટ અનિરુદ્ધસિંહ જાડેજા જેવા લખાણ લખવામાં આવ્યા છે। આ ઉપરાંત અહીં એક સર્વજ્ઞાતિ સંમેલનનું આયોજન કરવાનું પણ લખાણ કરવામાં આવ્યું છે, જેમાં સામેલ થવા માટે લોકોને આહ્વાન કરવામાં આવ્યું। 5 સપ્ટેમ્બરે આ સર્વજ્ઞાતિને ભેગા થવા માટે આહ્વાન થયા હોવાના પોસ્ટર વાયરલ થઈ રહ્યા છે। તો હવે વાત કરીશું મેઘ તાંડવની। તો જમ્મુ કાશ્મીરમાં સતત વરસાદ અને ભૂસ્ખલનની ઘટનાઓ બની રહી છે। રામબન નેશનલ હાઈવે પણ પ્રભાવિત થયો છે। હાઈવે પર માટી તેમજ પથ્થરોનો ખડકલો જોવા મળી રહ્યો છે। હાઈવે બ્લોક થઈ ગયો હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા। તો સતત વરસાદ અને ભૂસ્ખલનની ઘટનાઓ જેના કારણે અહીં આ પ્રકારની પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે। અહીં રામબન નેશનલ હાઈવેના દ્રશ્યો છે કે જ્યાં હાઈવે સંપૂર્ણપણે અહીં માટીથી પથ્થરોથી બ્લોક થઈ ગયો છે, જેના કારણે વાહન વ્યવહાર પર અસર પહોંચી છે। અહીં સતત ભૂસ્ખલનની ઘટનાઓ બની રહી છે અને ભારે વરસાદની પરિસ્થિતિ છે। સતત ઘણા સમયથી વરસાદી માહોલ। તો જમ્મુ કાશ્મીરના સાંબામાં પૂરમાં ફસાયેલી ગર્ભવતી મહિલાનું રેસ્ક્યુ કરાયું। સેનાએ મહિલાને એરલિફ્ટ કરી હોસ્પિટલ પહોંચાડી। સાંબા જિલ્લાના સુંબ બ્લોકના કામથા દાગેતર ગામે બસંતર નદીમાં ફસાયેલી એક ગર્ભવતી મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। જિલ્લા વહીવટીતંત્ર અને ભારતીય સેના દ્વારા હેલિકોપ્ટર દ્વારા સુરક્ષિત રીતે મહિલાને બચાવી હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી હતી। ભારે વરસાદ અને નદીમાં પાણી વધી જવાના કારણે મહિલા હોસ્પિટલ પહોંચી શકી ન હતી। ડેપ્યુટી કમિશનર સાંબાના નિર્દેશન હેઠળ પોલીસ, મહેસૂલ વિભાગ અને સેના દ્વારા સંયુક્ત કામગીરીમાં મહિલાને બચાવી લેવામાં આવી અને એરલિફ્ટ કરીને સલામત સ્થળે પહોંચાડવામાં આવી હતી। તો જમ્મુ કાશ્મીરમાં સતત પડી રહેલા વરસાદના કારણે ઉધમપુર જિલ્લાના પંચવારી બ્લોકમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે। સાધોતા વિસ્તારમાંથી ગર્ભવતી મહિલાને જેસીબીની મદદથી સફળતાપૂર્વક વહેતા પ્રવાહમાંથી પસાર કરવામાં આવી। ગર્ભવતી મહિલાને જેસીબીની મદદથી સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવી હતી, જ્યાંથી મહિલાને હોસ્પિટલ ખસેડાઈ। વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। લોકોનું અવરજવર કરવું પણ મુશ્કેલ બન્યું છે। જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે, જેથી આવી સ્થિતિમાં ગર્ભવતી મહિલાને હોસ્પિટલ પહોંચાડવા જેસીબીનો પણ સહારો લેવો પડ્યો। તો જમ્મુ કાશ્મીરના અખનૂરમાં ચિનાબ નદીનું પાણીનું સ્તર 27 ફૂટ સુધી પહોંચ્યું। નદીમાં 85,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। ચિનાબની ભયજનક સપાટી કે જે 32 ફૂટ છે, જો કે અખનૂરમાં હજુ પણ વરસાદ પડી રહ્યો છે। આવી સ્થિતિમાં વહીવટી તંત્રએ લોકોને સતર્ક રહેવાની સૂચના આપી છે। તો ચિનાબ નદીના ભયજનક દ્રશ્યો છે। નોંધનીય છે કે હાલ આ જે ચિનાબ નદી છે તે ભયજનક સપાટીની નજીક પહોંચી ગઈ છે। ચિનાબ નદીનું પાણીનું સ્તર એ 27 ફૂટ પર છે। અહીં એની જે ભયજનક સપાટી છે તે 32 ફૂટ છે, એટલે થોડા જ ફૂટનું અંતર છે જે સ્તર પર નદીનું સ્તર વધી રહ્યું છે। અહીં નદીમાં 85,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે પાણીનું સ્તર સતત વધી રહ્યું છે। લોકોને ખાસ કરીને વહીવટીતંત્ર દ્વારા સૂચિત કરવામાં આવી રહ્યા છે। સતર્ક રહેવા માટે લોકોને અપીલ કરવામાં આવી રહી છે। તો જમ્મુ કાશ્મીરમાં હાલ સતત વરસાદના કારણે આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। અહીં ચિનાબ નદી કે જેનું ભયજનક દ્રશ્ય આ સામે આવી રહ્યું છે। નદીનું સ્તર સતત વધી રહ્યું છે, ભયજનક સપાટીની નજીક પહોંચી ગયું છે નદીનું સ્તર। નદીમાં 85,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણી છોડવામાં આવી રહ્યું છે। તો આ તરફ રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લાના તાપુર શહેરમાં ધીલ ડેમનો વિશાળ પતરા પાસે આશ્ચર્યજનક ઘટના બની। એક યુવક ધીલ ડેમની દિવાલ પર ચડી ગયો અને રીલ બનાવવાનું શરૂ કર્યું। પાણીની ઝડપથી આગળ વધતા પ્રવાહ સાથે રીલ બનાવતો જોવા મળ્યો। પાણીના જોરદાર પ્રવાહ વચ્ચે તે યુવાન લગભગ 1 મિનિટ સુધી સ્થિર રહ્યો।
પરંતુ ડેમમાંથી વહેતા પાણીના ઝડપી પ્રવાહ વચ્ચે તે વધુ સમય સુધી ટકી શક્યો નહીં અને થોડી જ વારમાં તે પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયો. તો યુવાનનો આ વિડીયો અન્ય લોકોએ પોતાના મોબાઈલ ફોનમાં કેદ કર્યો છે. તો રાજસ્થાનના બારન જિલ્લાના છીપા બરૌદ વિસ્તારમાં સગીરાએ ડેમમાં કૂદવાનો પ્રયાસ કર્યો. આ સગીરા છીપા બરૌદના ખજુડિયા લાહસી ડેમ પહોંચી અને ડેમમાં કૂદવાનો પ્રયાસ કર્યો. જ્યારે તે કૂદવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે ત્યાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું અને આ દરમિયાન ત્યાં હાજર લોકોએ છીપા બરૌદ પોલીસને પણ જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ અને ત્યાં હાજર લોકોએ સગીરાને બળજબરીથી કૂદતા અટકાવી. જોકે સગીરા શા માટે આપઘાતનો પ્રયત્ન કરી રહી હતી તેનું કારણ બહાર આવ્યું નથી. સગીરાને તેના પરિવારને જાણ કર્યા પછી તેને સોંપવામાં આવી છે. તો સગીરાએ ડેમમાં કૂદવાનો પ્રયાસ કર્યો, જેનો એક વિડીયો પણ સામે આવ્યો છે કે જ્યાં સ્થાનિક લોકો દ્વારા સગીરાને બળજબરીપૂર્વક બચાવવામાં આવી. અહીં 2-3 યુવાનો દ્વારા સગીરાને કૂદતા બચાવવામાં આવી હતી, જેનો વિડીયો સામે આવ્યો છે. તો હિમાચલ પ્રદેશના સુંદરનગરમાં ભૂસ્ખલનની ઘટના બની. 2 ઘર ધરાશાયી થઈ ગયા અને એક જ પરિવારના 4 સભ્યો સહિત 6 લોકો કાટમાળ નીચે દટાઈ ગયા. ભૂસ્ખલનમાં માતા પુત્રી સહિત 6 લોકોના મોત થયા છે, જ્યારે 2 લોકો હજુ પણ લાપતા છે. ઘર પર પડેલા ભૂસ્ખલનમાં 6 લોકો જીવતા દટાઈ ગયા. 6 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે અને એનડીઆરએફની ટીમ રાતથી જ અન્ય લોકોની શોધમાં ઘટના સ્થળે બચાવ કામગીરી ચલાવી રહી હતી. તો હિમાચલ પ્રદેશથી આ સમાચાર કે જ્યાં 6 લોકો જીવતા દટાઈ ગયા. સુંદરનગરની આ ઘટના છે કે જ્યાં ભૂસ્ખલનના કારણે આ ઘટના સર્જાઈ. માતા પુત્રી સહિત 6 લોકોના મોત નીપજ્યા છે. અહીં સતત ભૂસ્ખલનની પરિસ્થિતિ યથાવત છે, જેના કારણે આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. તો હિમાચલ પ્રદેશના પર્યટન શહેર મનાલી અને આસપાસના વિસ્તારોમાં વરસાદે ભૂક્કા કાઢી નાખ્યા છે. અહીં ખીણમાં સતત વરસાદના કારણે તાપમાન ઘટી રહ્યું છે અને બીજી તરફ નદીઓના પાણીનું સ્તર પણ વધવા લાગ્યું છે. ખીણમાં ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રએ પણ એલર્ટ જાહેર કર્યું છે. લોકોને સાવધ રહેવાની અપીલ કરવામાં આવી છે. મનાલીની આસપાસના ઊંચા શિખરો પર હળવી હિમવર્ષા પણ શરૂ થઈ ગઈ છે. તો વહીવટી તંત્રએ લોકોને ખરાબ હવામાન દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળવાની પણ અપીલ કરી. તો આ તરફ કેદારનાથ યાત્રામાં ગયેલા ગુજરાતીઓ ફસાયાના સમાચાર સામે આવ્યા છે. રાજકોટથી કેદારનાથ ગયેલા યાત્રિકો ફસાયા. 47 શ્રદ્ધાળુઓ ગૌરીકુંડ નજીક ફસાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટ, મોરબી, જામનગરના લોકો ફસાયા. રાજકોટથી કેદારનાથ દર્શને ગયેલા સૌરાષ્ટ્રના શ્રદ્ધાળુઓ ફસાઈ ગયા. કેદારનાથ દર્શન માટે 47 શ્રદ્ધાળુઓ ગયા હતા, જે ગૌરીકુંડ નજીક ફસાયા હોવાના સમાચાર છે. ખરાબ હવામાન અને વિષમ પરિસ્થિતિના પગલે રાજકોટ, મોરબી અને જામનગરના શ્રદ્ધાળુઓ ફસાયા હતા. અહીં કેદારનાથ નજીક ગૌરીકુંડ પાસે રાજકોટના શ્રદ્ધાળુઓ ફસાયા હોવાના સમાચાર સામે આવ્યા. અહીં મદદ માટે શ્રદ્ધાળુઓ સરકાર પાસે અપેક્ષા રાખી રહ્યા છે તેવી પણ જાણકારી. હવે વાત શું પોલીસનો ડર નથી? આંધ્રપ્રદેશ પોલીસ પર આણંદમાં હુમલો થયો. આણંદના ગ્રીડ ચોકડી નજીક પાસે બનાવ બન્યો કે જ્યાં આંધ્રપ્રદેશમાં 2 કિલો સોનાની ચોરી બાબતે એક પુરુષ અને એક મહિલા આરોપીને પકડવા માટે આંધ્રપ્રદેશ પોલીસ આવી હતી આણંદ. અને 5 આંધ્રપ્રદેશ પોલીસ કોન્સ્ટેબલ સ્થાનિક પોલીસને જણાવ્યા વગર જ આરોપીને પકડવા જતા બનાવ બન્યો કે જ્યાં 5 પોલીસકર્મીઓ આવ્યા હતા અને આંધ્રપ્રદેશથી આણંદ બાળકીનું અપહરણ કરવા આવ્યા હોવાનું સમજીને સ્થાનિકોએ મેથી પાક ચખાડ્યો. સ્થાનિક આણંદ પોલીસને જાણ થતાં જ ઘટના સ્થળે પહોંચી અને સ્થિતિ પર કાબૂ મેળવ્યો. એક ઇજાગ્રસ્ત પોલીસકર્મીને સારવાર અર્થે આણંદની જનરલ હોસ્પિટલ ખસેડાયો છે. તો આણંદ પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે. આંધ્રપ્રદેશ પોલીસ બંને આરોપીને લઈને રવાના થઈ છે. સ્થાનિક આણંદ પોલીસે પણ ઘટનાની પુષ્ટિ કરી.
રાજકોટ શહેરમાં લુખ્ખાઓ બેફામ બન્યા. કાયદાનો કોઈ ડર ન હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. શહેરના ગોંડલ રોડ પર આવેલા રાજુ પાઉંભાજી નજીક આ બનાવ જોવા મળ્યો કે જ્યાં મારામારીના દ્રશ્યો સર્જાયા. બે શખ્સો હાથમાં છરા અને પાઇપ લઈને એક યુવકને મારતા હોવાનું સામે આવ્યું. ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં આ પ્રકારના દ્રશ્યોથી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. રાજકોટમાં દિવસે ને દિવસે અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે. સામાન્ય બાબતમાં ધોકો લઈને હુમલાની ઘટના સામે આવી. નાગેશ્વર વિસ્તારની ઘટના છે કે જે સીસીટીવીમાં કેદ થઈ. સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં 55 જેટલા ગુનામાં સંડોવાયેલા ધવલ દોમડિયા અને તેના પરિવારજનોએ તરખાટ મચાવ્યો. પાર્સલ મંગાવનાર પાડોશીને જાનથી મારી નાખવાની ધમકી આપી. ડિલિવરી બોય દ્વારા ભૂલથી પાર્સલ મંગાવનારની ડોરબેલની જગ્યાએ પાડોશીની ડોરબેલ વગાડતા પાડોશીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી અને કારમાં પણ તોડફોડ કર્યા હોવાના સમાચાર છે. ગાંધીગ્રામ પોલીસ મથકે હાલ ફરિયાદ નોંધાઈ. સમાચારમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વાત કરીએ સાબરમતી નદીના પાણી કે જેને ખેડા જિલ્લાના ખેડૂતોના ખેતરોમાં તબાહી મચાવી. પૂરના પાણી એવા ફરી વળ્યા કે ખેતરો નદી બની ગયા. કેટલાક ખેતરોમાં મોટા પાયે ધોવાણ થયું. નદીમાં છોડાયેલા પાણીથી ખેડા જિલ્લાના ગામડાઓમાં ભારે નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે. ખાસ કરીને ખેડા તાલુકાના રશીકપુરા ગામમાં કે જ્યાં નદીના પાણીએ અનેક વીઘા જમીનમાં વેરો પાથરી દીધો હતો. પરિણામે 8 થી 10 ફૂટ માટીનું ધોવાણ થતાં ખેતરોમાં ખાના ખરાબી સર્જાઈ. તો પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે થોડા જ સમયમાં પાક ધોવાઈ ગયો અને ખેતરની સપાટી ઊંડાણમાં ખસી ગઈ. ખેડૂતો પાક ગુમાવી બેઠા છે, પણ હવે આગળ ખેતી કેવી રીતે કરવી તે પણ મોટો પ્રશ્ન બની ગયો છે. આ ખેડૂતોની વેદના જાણવા માટે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ રસિકપુરા ગામે પહોંચી હતી. જ્યારે અમે ત્યાં ખેતરમાં ગયા ત્યારે પહેલા એવું લાગ્યું કે આ પાણી નિકાલના ખાડા હશે, પરંતુ ગામના ખેડૂતોના ખેતરોમાં મચેલી તબાહીના આ દ્રશ્યો હતા. હવે અમે આખા ગામનું પાણી આયરન નીકળ્યું ને એમાં વેરો પડી ગયો. ગામમાં પાણી જેટલું હતું બધું ખાલી આયરન હતું, આખા શેમાળાનું આયરન થયું સાહેબ. આની પર મારું જીવન હતું. આમાં ઘઉં કરતા હતા, આ કપાસ કર્યો હતો, કપાસ જતો રહ્યો આમાં. સાહેબ સ્થિતિની તો વાત જ ના કરો. જે સાબરમતીનું જે 1 લાખ ક્યુસેક પાણી કીધું હતું એની કરતાં કોઈ કારણસર વધારે પાણી આવી જવાથી નદી કાંઠાના તમામ ખેતરોનું ખૂબ મોટા પ્રમાણમાં ધોવાણ થયેલ છે સાહેબ. નદીનું પાણી આવ્યું, સાબરમતીનું વધારે પાણી છોડવામાં આવ્યું એટલે પાણી ઉપર ચડી ગયું અને પાછું પડ્યું એટલે આ મારે ડાંગેરમાં વેરા પાડી દીધા જમીનમાં. અને મારા 2 લીમડા હતા જૂના, લગભગ 30-35 વર્ષના, એ પણ પડી ગયા. આ ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ અત્યારે ખેડા જિલ્લાના છેવાડાના છેલ્લા ગામ રસિકપુરા ગામે પહોંચી છે. રસિકપુરા ગામે જ્યારે અમે પહોંચ્યા ત્યારે દ્રશ્યો એટલા વિચલિત કરતા હતા કે હવે આ ખેડૂત ખેતી પણ કેવી રીતે કરશે તેવી સ્થિતિ જોવા મળી છે. મારી પાછળ તમે જે જોઈ શકો છો, આજે આખો વહેરો પડી ગયો છે. આ તમે જોઈ શકો છો તે કોઈ નદી કે કોઈ નાડું કે પછી કોઈ કાંસ નહીં, પરંતુ ખેડૂતના ખેતરમાં થયેલી આ દશા છે. જે પ્રકારે સાબરમતીમાં જે પાણી છોડવામાં આવ્યું હતું, પાણી એટલું બધું વધુ છોડવામાં આવ્યું કે જેના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ. અહીંના ખેડૂતોનું કહેવું છે કે કોઈ વર્ષે આવી પ્રકારની સ્થિતિ આગળ થઈ નથી, પરંતુ આ વખતે પાણી એટલી બધી માત્રામાં છોડવામાં આવ્યું કે આ પાણી ખેતરોની અંદર જે જમીન હતી તે જમીનનું પણ ધોવાણ સાથે સાથે કરતા ગયા. બીજી બાજુના પણ દ્રશ્યો બતાવી. જે પ્રકારે આ તમે જોઈ શકો છો, જે પ્રકારે અત્યારે 8 થી 10 ફૂટ જેટલું ખેતરમાં ધોવાણ થયું છે. અને આ જે ખેડૂત હતા તેમની પોતાની 1 જ વીઘા જગ્યા હતી અને આ જમીનની અંદર ધોવાણ થવા કારણે જાણે ખેતર જ નદી બની ગયું હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે આગળ સામે આવ્યા છે. તો ખેડૂતોના ખેતરોમાં ખાના ખરાબી સર્જાઈ જેના દ્રશ્યો સામે આવી રહ્યા છે. મોટા પાયે જમીનનું ધોવાણ થયું છે. તો સુરતના મૈધરપુરા વિસ્તારમાં ગણેશ પંડાલમાં ચોરી. એક સાથે રાત્રિ દરમિયાન તસ્કરોએ 4 જેટલા પંડાલોને નિશાન બનાવ્યા. મંડપમાં રોકડ ચાંદીની ગણેશ મૂર્તિના તાંબાના દીવા સહિતની વસ્તુઓની ચોરી થઈ. મંડપમાં નાની ગણેશ મૂર્તિ ખંડિત પણ કરવામાં આવી. ડીસીપી એસીપી કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા.
ધારાસભ્ય અરવિંદ રાણા અને કાંતિ બલર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તો આ ચોંકાવનારી ઘટના સુરતથી છે કે જ્યાં 2 થી 3 પંડાલોમાં આ પ્રકારે ચોરી થઈ છે. મૈદરપુરા વિસ્તારમાં બનાવ બન્યો કે જ્યાં તસ્કરોએ 4 જેટલા પંડાલોને નિશાન બનાવ્યા અને રોકડ ચાંદીની ગણેશ મૂર્તિ, તાંબાના દીવા સહિતની ચોરી થઈ તેમજ નાની ગણેશની મૂર્તિઓ ખંડિત પણ કરવામાં આવી. હાલ સુરતમાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને પોલીસ દ્વારા અલગ અલગ એક્શન પ્લાન બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે ગત વર્ષે સુરતમાં જે પ્રકારે ગણેશ પંડાળ ઉપર કહી શકાય કે મંડપ ઉપર પથ્થરમારો થયો હતો તેને લઈને 2 કોમના લોકો આમને સામને થઈ ગયા હતા. ત્યારે સુરતના મોટી જે લાલ દરવાજા વિસ્તાર છે, મેદરપુરા પોલીસ સ્ટેશનનો વિસ્તાર છે, ત્યાં કહી શકાય મોટી ટોકીઝ નજીકના એક ગણપતિ મંડપ મોહલ્લામાં જે 3 થી 4 મંડપ પર ચોરી થયાની ઘટના સામે આવી છે અને એક મંડપ ઉપર ગણપતિની મૂર્તિને ખંડિત કરવામાં આવ્યું છે, જેને લઈને ચોક્કસપણે લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા છે. લોકોમાં આક્રોશ છે. અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા છે. ત્યારે લોકો સાથે આપણે વાત કરીશું, અધિકારી સાથે વાત કરીશું. રાઘવ જૈન આ વિસ્તારના ડીસીપી છે, તેઓ અહીંયા પહોંચ્યા છે. આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કયા પ્રકારની છે, કારણ કે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. કારણ કે આ જ વિસ્તાર છે અને બાજુના વિસ્તારમાં ગત વર્ષે પથ્થરમારો થયો હતો. ત્યારે જે મેદરપુરા વિસ્તાર છે, राघव जैन अपनी साथ है सर, पूरा मामला क्या है और पुलिस किस तरह से अभी कार्यवाही कर रही है? वारदात ये है कि कल रात को लगभग 3 से 4 बजे के बीच में एक अजान्य मानस ने यहाँ पे दारूखाना रोड के विस्तार में जितने भी सड़कों पर गणपति जी की स्थापना हुई है वहाँ पर चोरी करने की कोशिश की. तो उसने अलग अलग पंडाल से जो भी वो चोरी कर पाया, जबकि चोरी का जो मुद्दा माल है वो इतना वो महंगा नहीं है, पर फिर भी उसने अलग अलग पंडालों में जाके चोरी करने की कोशिश की. और उसी दौरान एक हड़बड़ाहट में आकर उसने जो एक गणपति जी की स्थापना थी वहाँ पे एक मूर्ति को थोड़ी सी हानि पहुँचा दी. तो सीसीटीवी एनालिसिस किए जा रहे हैं. चोर को बहुत जल्दी से जल्दी पकड़ा जाएगा. मेरा लोगों से और आयोजकों से आग्रह यही है कि आप जितने भी मेन सड़क पर पंडाल बनाए हुए हैं, आप रात को अपना एक आदमी बिठाइए ताकि इस तरह की वारदात अगर कहीं से भी आशंकास्पद होती है पुलिस को जल्द से जल्द जान हो पाए. पुलिस भी तैनात है सारे सेंसिटिव पॉइंट्स पे ताकि ऐसा बनाव आने वाले दिनों में ना बने. और ये भी आग्रह करता हूँ कि इस चीज़ को किसी भी और नज़रिए से ना देखा जाए. इस वारदात का सिर्फ और सिर्फ उद्देश्य चोरी था और इसके अलावा कुछ भी नहीं था. और इसके रिलेटेड जो भी पुलिस प्रक्रिया चल रही है वो जल्दी से जल्दी चोर भी पकड़ा जाएगा. बिल्कुल मेदरपुरा हद विસ્તારમાં આવેલા મોટી ટોકીઝ નજીકના દારૂખાના રોડ પરની આ ઘટના છે. દ્રશ્ય જોઈ શકાય છે કે જે મંડપ છે આજુબાજુના મંડપમાં ચોરી અથવા ચોરીનો પ્રયાસ થયો છે અને અહીંયા જે પ્રકારે મૂર્તિ ખંડિત કરવામાં આવી છે ત્યારે ચોક્કસ લોકોમાં આક્રોશ છે. મયુર અહીંયા એક ભાઈ છે, આપણે સીધા એની સાથે વાત કરીશું. મયુર, આપનું નામ? ગણેશભાઈ રાણા. શું કહેશો, શું ઘટના બની છે? 4:30 વાગે અહીંયા મૂર્તિ તોડફાન થયું છે બધા મંડપની સાથે. કેટલા મંડપમાં ચોરીનો પ્રયાસ? 9 મંડપ ટોટલ, જનરલ 9 મંડપમાં છે. અહીંયા જો એક મંડપમાં મૂર્તિ તોડી લાગી છે અને ચાંદીની મૂર્તિ તરબાનું ચોરાઈ ગયેલું છે, લઈ ગયા છે. ચોરી થઈ છે, મૂર્તિ છે તેને ખંડિત કરવામાં આવી છે. અત્યારે કહી શકાય કે તમામ વિધિ સાથે તેનું વિસર્જન થાય તે પ્રકારનો પ્રયાસ પોલીસ કરી રહી છે. કારણ કે અનિચ્છનીય ઘટના ના બને. ગયા વર્ષે જે પ્રકારે તંગદિલી છવાઈ હતી તેવી કોઈ ઘટના ના બને તેને લઈને ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ઘણા બધા ભક્તો અહીંયા પહોંચ્યા છે. આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું, શું કહેવું છે. બિલકુલ અન્ય એક ભાઈ છે, આપણે એમની સાથે વાત કરીશું. શું નામ આપનું? બિલકુલ, શું નામ આપનું? મારું હિરેનભાઈ. હિરેનભાઈ, શું ઘટના બની છે, કેટલા વાગે? હવે મરસ કે 3:30-4 વાગ્યાની આસપાસ આ ઘટના બની છે. હવે રાતે ચોરો આવ્યા હતા 2 ને ગણપતિના પંડાલમાંથી નાની એવી ગણેશજીની મૂર્તિ ચાંદીની, પછી ચાંદીના પેલા આપણે તાંબા પિત્તળના જે અખંડ દીવા આવે એ બધું લઈને ચાલ્યા ગયા છે અને મૂર્તિ બી ખંડિત કરી નાખી છે. અત્યારે વિધિ થઈ રહી છે, વિસર્જનની તૈયારી? હા, અત્યારે હવે જે અમારી ખંડિત મૂર્તિ હતી એને વિસર્જનની તૈયારી થઈ રહી છે ને બીજી એની જગ્યા પર મૂર્તિની સ્થાપના થાય છે. બિલકુલ જે પ્રકારે ચોર આવ્યા હતા, 9 જેટલા પંડાળ છે, મંડપોમાં ચોરીનો પ્રયાસ થયો છે. જે મૂર્તિ ખંડિત કરવામાં આવી છે તેને વિધિવત પૂજા કરી તેનું વિસર્જન કરી આ જગ્યા પર બીજી મૂર્તિ સ્થાપના થાય તે પ્રકારનો
પ્રયાસ ભક્તો કરી રહ્યા છે, કોઈ અનિશ્ચિત ઘટના ના બને તેને લઈને પોલીસ સતર્ક બની છે. કારણ કે ગયા વર્ષે જે ઘટના બની હતી તેને લઈને આ વર્ષે સુરત પોલીસ દ્વારા સતત તમામ સંવેદનશીલ વિસ્તારો છે તેમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ફરી એક વખત ચોરોની આ ઘટનાને લઈને ચોક્કસ ભક્તોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કૃતેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. અહીંયા જો એક મંડપમાં મૂર્તિ તોડેલા ગઈ છે અને ચાંદીની મૂર્તિ તરબાનું ચોરાઈ ગયેલું છે, લઈ ગયા છે. અખંડ દીવા આવે એ બધું લઈને ચાલ્યા ગયા છે અને મૂર્તિ બી ખંડિત કરી નાખી છે. અત્યારે વિધિ થઈ રહી છે. તો તાપીના સોનગઢ ખાતે આદિવાસી સમાજની જન આક્રોશ રેલી યોજાઈ. રેલીમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ સહિત વ્યારાના પૂર્વ ધારાસભ્ય પુનાજી ગામિત સહિતના જિલ્લા કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા. પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્ચાર કરી હલ્લાબોલ કર્યો. ઢોલ વગાડીને રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર પણ પાઠવ્યું અને ગ્રામસભા નહીં યોજવા દેવા બદલ પોલીસ તેમજ પ્રશાસન સામે આક્રોશ ઠાલવ્યો હતો. સાથે જ હાઈવે માટે જમીન ન આપવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. સુપ્રીમ કોર્ટ એવું કહેતું હોય કે લોકસભા કે વિધાનસભા કરતાં સર્વોપરી ગ્રામસભા છે, તો આ સરકારી તંત્ર કેમ ગ્રામસભા વગર અમારા ગામડામાં ઘૂસવા માગે છે અને પોલીસ તંત્રનો દુરુપયોગ કરીને કેમ અમારી સાથે ઘર્ષણ કરવા માગે છે? હવે દરેક ગામોમાં જો અમને પોલીસ અને કલેક્ટર દ્વારા ગ્રામસભા કરવા માટેની મંજૂરી નહીં આપે તો અમે જાતે ગ્રામસભાઓ કરીશું. દરેક ગામોમાં અમે જશું, ત્યાંના લોકોને જાગૃત કરીશું, પરંતુ 1 ઇંચ જમીન અમે આપવાના નથી. સુરતમાં શાહ દંપતીના કારસ્તાનનો ભાંડાફોડ થયો છે. સિંગલપોર કોઝવે રોડ પર સિલ્વર સ્ટોન આર્કેડમાં શાહ ઇન્વેસ્ટમેન્ટના નામે શેર ટ્રેડિંગની ઓફિસ ખોલી કરોડોનું ફુલેકું કરાવ્યું. અહીં નોંધ્ય છે કે ગુજરાતી કલાકારોના નામે વિડીયો બનાવી પબ્લિસિટી કરવામાં આવી અને અનેક રોકાણકારો સાથે છેતરપિંડી કરી. હાર્દિક શાહ અને તેમની પત્ની પૂજા વિરુદ્ધ અત્યાર સુધીમાં 2 કેસ નોંધાઈ ચૂક્યા છે. સુરતમાં 30 લાખની છેતરપિંડી બાદ ભાવનગરના 2 વેપારીના 1.33 કરોડ ફસાતા CID ક્રાઇમમાં ઠગાઈનો ગુનો દાખલ થયો છે. પોલીસે બંનેને ઝડપી જેલ હવાલે કર્યા છે. રોકાણ પર 100 દિવસમાં 12 થી 15% વળતરની લાલચ આપવામાં આવી હતી, તો યુવકે કુલ 11 લાખ રૂપિયા રોક્યા હતા. ગુજરાતી કલાકારો વગેરેના વિડીયો બનાવીને રોકાણની સ્કીમની જાહેરાતો કરી હતી. તો દંપતી હાર્દિક શાહ અને પત્ની પૂજાની ધરપકડ કરવામાં આવી છે. ભાવનગરના 2 વેપારી સાથે 1.33 કરોડની ઠગાઈ તેમણે કરી. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.